रे मोर लग नीला गिरला तोरे मोर लग नीला गिरला तोरे मोर लग नीला लागे लगन तो से जीवन जैसे लागे लगन तो से ओ जीवन जैसे लागे लगन तो से जीवन जैसे लागे लगन तो से जीवन जैसे ओ सोना मिलत सुहागी सोना मिलत सुहागे लग तोरे मोरे लगने लागे लाल तोरे मोरे लग नीला तोरे मोरे लग लगन लगत मेरो लगन लगत मेरो सुफल जन्म भयो लगन लगत मेरो लगन लगत मेरो सुफल जन्म भयो दुर्मति 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 सब दूर भागिर लाला दुर्मति सब दूर भागिर लाला तोरे मोरे लगनी लागिर लाला तोरे मोरे लग नीलागे लागिर लाला तोरे मोरे लग नीला श्याम मिलत सब श्याम श्याम मिलत सब काज सुधरी गयो श्याम मिलत श्याम मिलत श्याम मिलत सब काज सुधरी गयो श्याम में
मिलत सब काज सुधरे गयो बात बनी गई आगे हो बात बनी गया गिर लाल तोरे मोरे लगने लागिर लाल तोरी मोरे लागिर तोरे मोरे लगने लागे लाल तोरी मोरे लगने लागे 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 तोरी मोरे लगन लागे तोरी मोरे लगन लागे आनंद के नाथ अखंड रहो द्रग प्रेमानंदन प्रेमानंद के नाथ अखंड रहो द्रग प्रेमानंद के नाथ अखंड रहो द्रग यही देहो मोज मांगे ओ यही देहो मोज मांगिर लाल तोरी मोरे लगने लागिर तोरी मोरे लगने लागिर लाल तोरी मोरे लगनी लागे तोरी मोरे लगनी लागे तोरी मोरे तोरी मोरे तोरी मोरे लगनी लागे तोरी मोरे लगनी लागे तोरी मोरे लगनी लागे तोरी मोरे तोरी मोरे मोरे तोरे तोरे मोरे लगने लागे लाल तोरी मोरे लगने लागे तोरी मोरे लगने लागे तोरी मोरे लगने लागे। बोलो श्री गणेश्याम महाराज स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण नारायण नारायण। बोलो श्री घनश्याम महाराज जय स्वामी नारायण भगवान जय। હવે કથાના પ્રારંભે ઠાકોરજી પોથીજી અને ભક્તાના પૂજન માટે એક હરિભક્ત વિજયભાઈ લક્ષ્મણભાઈ જાદવ સુપુત્ર દિગ્વિજય ચંદ્રકાંતભાઈ લક્ષ્મણભાઈ જાદવ
જયેશભાઈ થોવણભાઈ નાદપરા, સોહમભાઈ દીપકભાઈ યાદવ, સ્મિતાબેન અરુણભાઈ ચાંદેગરા વતી ધાર્મિકભાઈ ચાંદેગરા, આટલા ભક્તજનો ઝડપથી સ્ટેજ ઉપર આવી અને ઠાકોરજી પોથીજી અને પૂજ્ય સ્વામી શ્રી ભક્તાશ્રીના પૂજનમાં જોડાય. ઝડપથી આવજો હરિભક્તો, જે જેના નામ લેવાના હોય. શ્રી વાસુદેવ વિમલામૃત धामवासं नारायणं नरकतारणनामधेयं श्यामं शितं द्विभुजमे वचतुर्भुजं च त्वं भक्तिधर्मतनयं शरणं प्रपदे शिक्षार्थमात्रनिजभक्तिमतां मेकान्तधर्ममखिलं परिशीलयन्त अष्टाङ्गयोगकलनाश्च महावृत्तानि त्वं भक्तिधर्मतनयं शरणं प्रपदे श्वासेन शाकमनुलोमविलोमवृत्या श्वान्तर्बहिश्च भगवत् युरुदानिजस्य पुरे गतागतजलाम्बुदि नोपमेयं त्वं भक्तिधर्मतनयं શરણં પ્રપદ્યે. હવે જે ભક્તોના નામ કહું તે ભક્તજનો ઝડપથી આરતીમાં જોડાય. જે ભક્તજનો પૂજનમાં જોડાના હતા એ ભક્તો બધાય. એ સાથોસાથ રાજકોટ સત્સંગ મંડળ વતી ધીરુભાઈ ધોરાજી, સત્સંગ મંડળ વતી પીપી સાહેબ, કોલકી સત્સંગ મંડળ વતી નટુભાઈ, પાટણવાવ સત્સંગ મંડળ વતી ભરતભાઈ, નમાગામ સત્સંગ મંડળ વતી ચંદુભાઈ, બોડકા સત્સંગ મંડળ વતી ચંદુભાઈ પરમાર. આ સિવાય 12 ગામથી આવેલા કોઈ ગામના હરિભક્તો રહી જતા હોય, મારી યાદીમાં અથવા ધ્યાનમાં ન આવ્યા હોય અને બેઠા હોય, વસપડામાંથી જો કોઈ હરિભક્ત આવેલા હોય તેમાંથી પણ એક હરિભક્ત આરતીમાં જોડાય. આની સાથોસાથ જુનાગઢ સત્સંગ મંડળના બાળકોમાં બાલકૃષ્ણભાઈ, રૂપમભાઈ ત્રણેય પવિત્ર, કલોલા ટાંકભાઈ, ઉત્સવભાઈ નંદાણીયા, ઉત્સવભાઈ સુવા, ઉત્સવભાઈ ભારવાડિયા, તેજસભાઈ અને સભામાં ઉપસ્થિત દરેક બાળકો, ગામો ગામથી પધારેલા મહેમાનો વતી મહેમાનો તો આવી ગયા. ઘોડવદરમાંથી પણ જો કોઈ હરિભક્તો હોય, વંથલીથી ગિરીશ બાપા છાવો, ગિરીશ બાપા આરતીમાં જોડાઓ. પ્રમોદભાઈ ચાવડા, બાકી મેં લઈ સુરતમાંથી કોઈ નથી. હાલો. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી ચરણ સરો જત મારા વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી. ચરણે શેષ ધરાતી, ચરણે શેષ ધરાતી, દુઃખ નાખ્યા તોડી નારાયણ. નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારે, પ્રભુ દ્વિજ કુલ તનુ ધારે. પામર પતિત ઉદાર, પામર પતિત ઉદાર, અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી, લીલા કરતાય વિનાશી. 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે, કોટી ગયા કાશી પુરુષોત્તમ. પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત દર્શયાય અવસર. કરુણાનિધિ કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી. પ્રભુ જય સદગુરુ સ્વામી, ઓમ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ
દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી જય સદ ગુરુ સ્વામી. હરિભક્તો પોતપોતાની યોગ્ય સ્થાને બેસી જાય. હવે કથાનો આપણે પ્રારંભ કરીએ તો પરમ પૂજ્ય સ્વામીશ્રીના મુખે આપણે કથાનું શ્રવણ કરીએ. બધા હરિભક્તો સચેત થઈ ધ્યાન દઈને પૂજ્ય સ્વામીશ્રીની કથાને સાંભળજો. તો હવે પરમ પૂજ્ય સ્વામીશ્રી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્માનંદનમહં વિચિંતયે. સ્વામિનારાયણાખ્યોऽયં મંત્રો યેન સ્ફુટીકૃતઃ તસ્મૈ કૃપાવતારાય હરિણીપતયે નમઃ. શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સરખી બોલો. હરિ કૃષ્ણ મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. જેટલો આનંદ હોય ને એટલું જ ઊંચેથી બોલાય. શુષ્ક મન હોય ને કંઈ થાય નહીં. શુષ્ક મનથી બેઠા હોય બધા, હાલો જાય એવી બદાડી આવી. આ હું દાડે જવું છે બદાડવાનું. શુષ્ક મન હોય ને ભાઈ કાંઈ ફળ ન મળે. આનંદ હોય તો બટા ઝટી બોલે. આમાં હાથ ઊંચા કરીને બોલાતું હોય.
કડવું આઠમું. સાધન સર્વે સમજવા સત્યજી. સાધન સર્વે સમજવા સત્યજી. એહમાં એકે નથી અસત્યજી. રાખવા નરને નક્કી કરી નિત્યજી. વિઘન પડે ન હારવે હિમાત્યજી. વિઘ્ન પડે વ્યાકુળ થઈ અતિ થાવું નહીં ઉદાસ. પતિત પાવન નાથનો વડો રાખવો વિશ્વાસ. મોડાઈએ કઈ ભૂલ પડે થાય ન કરવાનું કામ. નર નિશ્ચયનું બળ લઈ સમરવા ઘનશ્યામ. કચવાઈ કાયર થઈ પાછા ન ભરવા પગ. હૈયે હિંમત ન હારવી મંડ્યું રેવું મુવા લગ. પડતા અખડતા રહજ પંથે ચાલવો ચિત કરી ચા. પડી ન રેવો પૃથ્વી લેવો એનો એહ સાધન બધા સાચા જ છે. નિષ્ણાંત સ્વામી કે કર્યા જ કરવાના, મોડું નહીં પડવાનું. એક કોઈ સાધન ખોટું નથી. એ ખરેખર રાખવા વિઘન પડે તો હિંમત હારવી નહીં. એટલે શું થયું? સાધન વિઘ્નથી ભરપૂર છે. તો હિંમત ના હારવી. સમાજમાં છે જ બધું, તમે બધું કરો જ છો. એક ટ્રાય, બીજી ટ્રાય, ત્રીજી ટ્રાય, કોઈ હિંમત હારતો નથી. આમાં હિંમત હારે. કોઈ ત્યાગી થવા આવે એને કહેજો ઓલો વયો ગયો શું સાધુ થયા પછી. સંસારમાં પરણવા જાય એને ન કહેજો ઓલાનું હાલ્યું નથી હો, એમ ન કહે. એટલે ચોખ્ખો તમારે સાધુ સમાજનો વિરોધ છે એમ સાબિત થાય. ચોખ્ખે ચોખ્ખો, ચોખ્ખે ચોખ્ખો સાધુ સમાજ વધવાનો જ આવા તમારા બધાના આશય છે. આમાં એક વયો ગયો હોય તો યાદ રાખે, ધ્યાન રાખે. કુટુંબમાં 4 પરણાવ્યા હોય અને 2ના છૂટાછેડા થયા હોય, 2ની તૈયારી હોય, કોઈ મારો વાલીડો બોલે નહીં, કોઈ બોલે નહીં. તમારે આવડે જ છે તમને, હિંમત ન હારતા. એમ અહીંયા નિષ્કુળાનંદ સ્વામી કહે છે હિંમત ન હારવી, સાધન કરે જ રાખવા. કારણ કે સાધન વિઘ્નથી ભરપૂર છે. આત્મનિષ્ઠા રાખવી છે. ગોઠણનો દુખાવો છો, કમરનો દુખાવો છો, હું આત્મનિષ્ઠા રાખે. આત્મનિષ્ઠામાં વિઘ્ન. વૈરાગમાં પદાર્થોના વર્ષા તમારે માટે છે, તમારે માટે. હું તો હામુય જવું નહીં, હામુય જવું નહીં, વટથી હામું ન જવું. તમારા માટે, તમારા માટે જાવા દ્યો. હું કહું આ ઇન્ડિપેન્ડ તમારા માટે હું કહું જાવા દ્યો. કેટલી ઇન્ડિપેન્ડ આવીને ક્યાં ઇન્ડિપેન્ડ આવીને ક્યાં ગઈ કાંઈ ખબર જ નથી. ત્યાં હાજર હોય એનાથી આશીર્વાદ લખી દો. આ પદાર્થના મને ઢગલા થવા હું વૈરાગ રાખે. માટે સાધન બધા વૈરાગ વાળા છે, વિઘન વાળા છે. કર્યા જ કરવા, ઉદાસ ન થાવ.
વિઘ્ન પડે વ્યાકુળ થઈ અતિ થાવું નહીં ઉદાસ, પતિત પાવન નાથનો વડો રાખવો વિશ્વાસ. ભગવાન પતિત પાવન છે એનો વિશ્વાસ રાખવો. સાધન કર્યા જ કરવાના. ભોળાઈએ કાંઈ ભૂલ પડે થાય ન કરવાનું કામ, નર નિશ્ચયનું બળ લઈ સમરવા ઘનશ્યામ. ભોળાઈથી, મૂર્ખાઈથી, બેદરકારીથી કાંઈ ભૂલ થઈ જાય, ન કરવાનું કાંઈક થઈ જાય, નિશ્ચયનું બળ રાખવાનું અને ઘનશ્યામને સમરવા યાદ કર્યા કરવા. વિઘ્નથી પરાભવ પામેલા ભક્તને નિશ્ચય ચૈતન્ય આપે છે. નિશ્ચય ચૈતન્ય આપે છે. મારી કેમ ભગવાને રક્ષા કરીને આમ બોલ્યો એ ગયો, મારી સેવાનું હામું જોતા નથી, ગયો. લબાડ કે લબાડ કહેવાય, લબાડ લબાડ. એને નિશ્ચયની ખબર નથી. લ્યો, કચવાઈ કાયર થઈ પાછા ન ભરવા પગ, હૈયે હિંમત ન હારવી માંડ્યું રહેવું મુવા લગ. મરવા સુધી મીડા કરવાનું. નવતા ભક્તિ, આજ્ઞાનું પાલન, સેવા, વહેલા ઉઠો, વહેલા હુવો. વહેલા ઉઠવું હોય તો મોબાઈલને પહેલાં હુવડાવો, વહેલા ઉઠવું હોય તો મોબાઈલને પછી ઉઠાડો. મારે નિયમ છે મોબાઈલની વાત એકવાર તો લેવાની જ. મોબાઈલની વાતો ન લો એટલે મને એમ લાગે મારો દિવસ આજ નકામો ગયો છે. ખૂબ ભજન કરો, ખૂબ ભજન કરો. આડા આવે ને કે એ ઓલી બાજુ વહી જા જરાક, મહેરબાની કરીને ઓલી બાજુ વહી જા. હા, ટાબરી આડા આવે આમ જાઓ, આમ જાઓ, આમ જાઓ. મુવા સુધી મીંડું રહેવાનું. પડતા આખડતા રસ્તામાં પડી જાય, આખડી જાય, એ પંથ મૂકવો નહીં. પડી ગયા પૃથ્વી પર, પડ્યું ન રહેવું, બેઠા થઈને એ પાછો રસ્તો પકડવો. નિષ્કુળાનંદ સ્વામી કહે છે. લ્યો, શું કીધું? નિશ્ચયનું બળ બરાબર જોઈએ. નિશ્ચયનું બળ બરાબર જોઈએ. બાવળની સોય એની અણી આવે એટલું જ કાણું પડ્યું હોય એ પંચર જ કહેવાય. એ પંચર જ કહેવાય. એટલો પણ નિશ્ચયમાં સંશય થાય તો નિશ્ચયમાં ખામી છે. શું સમજાણું? સાવધાન ભગવાનના ભક્તોને જય સ્વામિનારાયણ. ક્યાં ગયા સાધન? ક્યાં ગયા ભગવાનના ભક્ત? ક્યાં ગયો નિશ્ચય? કેટલું આ ગુર્જર સુતારને સાંધો મેળવતા આવડે છે. કેટલો સાંધો મેળવતા આવડે છે ગુર્જર સુતારને. સાધન અસત્ય, સાધન સત્ય, પાછો નિશ્ચય, પાછી હિંમત. કેટલી પ્રકારના લાકડામાં હાલ વિંધ કરીને ભેળા કર્યા. સાધન, નિશ્ચય, હિંમત, આ બધા લાકડા ભેળા કરીને એમાં હાલ વિંધ કર્યા. કોઈ નોખા ન પાડી શકે,
કોઈ એમ ન કહી શકે સાધન અસત્ય છે, એમ કોઈ કહી શકે જ નહીં. સાધન સાચા જ છે. નવધા ભક્તિ સાચી છે. સાધન એટલે આપણા કેટલાય સમજતા છે આ બધા સાધન વીડિયા ફીડિયા તગારા પાવડા કોદાળી કેટલામાં એમ જ સમજતા હશે. સાધન એટલે દંડવત, પ્રદક્ષિણા, માળા, નવધા ભક્તિ, એકાદશીનો ઉપવાસ, એકટાણા, ચાંદ્રાયણ વ્રત, એકાદશી સાંધીને કરવી, આ બધા સાધન કહેવાય. એ સાધન બધા સાચા છે, પણ સાધનમાં વિઘ્ન છે. એને નિર્વિઘ્ન કરવા હોય તો ભગવાનનો નિશ્ચય, એનાથી વિઘ્નો નિર્વિઘ્ન બની જાય છે. એમાંથી નિશ્ચયનું પંચર પડી ગયું હોય તો હિંમતથી એ પંચર હંધાઈ જાય છે. જરૂર પહોંચશું જાણજો, જરૂર પહોંચશું જાણવો શ્રી હરિની હજૂર. પગે પગે પંથ કાપવું એમ જાણવું જન જરૂર. ભક્ત છીએ ભગવાનના મન વચન કર્મે કરી. નિશ્ચય કર્યું છે નાથનું, તે ફરશે નહીં ફેરવે ફરી. નિશ્ચય કર્યો છે એ ફરશે નહીં. નિશ્ચય કરાવનારો ફેરવે તોય ફરે નહીં. શ્રીજી મહારાજ પોતે છેતરે તોય છેતરાય નહીં, એને નિશ્ચય કહેવાય. શ્રીજી મહારાજ પોતે છેતરે તોય છેતરાય નહીં, એને નિશ્ચય કહેવાય. નિત્યાનંદ સ્વામી શ્રીજી મહારાજના છેતર્યા છેતરાણા નહીં. એને નિશ્ચય કહેવાય. ભગવાનના ભક્ત છીએ, મન કર્મ વચને કરી નક્કી કર્યું છે. પગે પગે પંથ કાપ્યા કરો, શ્રી હરિની પાસે પહોંચી જવાના છીએ. અચળ જાણી એ આશો, ન્યૂન માનવી નહીં મન. નિષ્કુળાનંદે વાર્તા નક્કી નિર્વિઘન. લે શું થયું સાધનનું, શું થયું હિંમતનું, અને શું થયું નિશ્ચયનું. સાધન વિઘ્નોથી સભર ભરેલા છે. એમાં વિઘ્ન આવે તો હિંમત હારી જાય તો નિશ્ચય જોઈએ. અર્જુનને વિઘ્ન આવ્યા, હિંમત હારી ગયા. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે આ કોણ છે? મારા કુટુંબી. હવે વેદ્યા વેળા કરીમાં વેદ્યા વેળા, આ તારા કુટુંબી છે? કેટલી તારા કુટુંબી થયા? તો કે ત્યાં જન્મ લીધો ત્યારથી, તે પહેલા નહોતા, તે અટાણ નથી. જાવા દે, એકો એકને પાડી દે. હાલ હિંમત રાખ, યુદ્ધને માચડે ચડી જા અર્જુન. સર્વધર્માન પરિત્યજ મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. મનના માનેલા મૂકી દે. મામેકમ શરણમ વ્રજ, મારે એકને શરણે આવ્યો તો હું તારા બધાય પાપ થકી મુકાવીશ. શું સમજણું? પછી ભગવાનને અર્જુન કે છે કરીશે વચનમ તવ, તમે કહેશો એમ કરીશ. તો હવે યુદ્ધને માછરે ચડી જા. હાલ તારા પપ્પાન, તારા દાદાન, એના દાદાન દાદીન પતાવી દે.
ગોત્ર ગર્દન કરી નાખ્યું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યોગક્ષેમ વહામ્યહમ, તારી બધી જવાબદારી મારા ઉપર છે. પ્રત્યક્ષમાં દાદા ખાચરની બધી જવાબદારી સ્વામિનારાયણ ભગવાને ઉપાડી. આ સંસારનો ત્યાગ કરીને આવ્યા હતા સાધુઓ. એને કીધું ભેંસું દો દાદા ખાચરની. એના ખૂંટિયા નાથો એક દિવસમાં 36 ખૂંટિયા નાખ્યા હતા મહારાજે અને સંતોએ. વિચાર કરો, કાંઈ તમને સમજાય નહીં. તમને હું સમજાય? નો સમજવાનો સમજીને બેઠા છો, રાજી રહેજો. શું થયું? મામાણી બિપિનભાઈ મારી નાખવા છે? કાંઈ એમ નથી મારવા. તો નિરાતે ખાઈજો, વળી પર ખાધા વગેરે ભાગતા નહીં. ગજબની કથા છે. નિષ્કુળાનંદ સ્વામી ન હોત તો કાંઈ હોત જ નહીં. મને એટલો નિષ્કુળાનંદ સ્વામીનો મહિમા છે. નિષ્કુળાનંદ સ્વામીના ગ્રંથો જેવા દુનિયામાં ગ્રંથ નથી. બીજાની ટીકા ન કરાય, આપણું વખાણ કરો, વાંધો શું છે? હિંમત નથી વખાણ કરવાની, નિશ્ચય નથી, આત્મવિશ્વાસ નથી, એટલે વખાણ નથી કરી શકતા. તોરી મોરી લગની લાગી રે લાલા, તોરી મોરી લગની લાગી. લાલા એટલે તમારો લાલાનો લાલો નહીં, વળી ન્યા લઈ જતાની અર્થો એ તો મારી પાસે ભણાઈ ગયો છે. લાલા ધર્મલાલ ઘનશ્યામ મહારાજને લાલો કહે છે. એ નંદ સંત લાડના શબ્દો વાપરે છે. બોલો નિશ્ચય કોને કહેવાય? એની વ્યાખ્યા કરતું, વ્યાખ્યા આપતું આ કીર્તન છે. તોરી મોરી લગની લાગી રે લાલા, તોરી મોરી લગની લાગી લાલા, તોરી મોરી લગની લાગી, લાગી લગન તોષે, લાગે લગન તોષે જીવન જશે, લાગી લગન જશે જીવન જશે. સોના મિલત સોહાગી, સોના મિલત સોહાગી. તોરી મોરી લગની લાગી લાલા, તોરી મોરી લગની લાગી. સોનામ મિલત સોહાગી, લાલા સોના મિલત સોહાગી. સૌભાગ્યવતી સ્ત્રીને સોનું મળે. સોનું અને સૌભાગ્યવતી સ્ત્રી એકબીજાને શોભાડે છે. એમ આનંદ સંત એમ કે છે, હે મહારાજ તારી અને મારી લગ્ની લાગી છે. પ્રેમાનંદ સ્વામીનું છે. હા, શબ્દો જોતા પ્રેમાનંદ સ્વામીનું હોય. અહીં પહોંચવાનું છે, જેથી પહોંચી દીધી. હિંમત હારતા નહીં, નિશ્ચયને બળે બેદરકાર થઈ જતા નહીં. હરિબળે આપણું બળ વધી જાય નહીં. હરિબળની કથા સાંભળીને આપણું બળ વધી જાય નહીં. શું કે છે? સોના મિલત સોહાગી, તોરી મોરી લગની લાગી રે લાલા. જવો
જિંદગીમાં એક વાર તો કયો, દિલથી એક વાર તો કયો. જેનું કાંઈ ફળ નથી ત્યાં વખતો વખત કયો છો તારે ને મારે લગન લાગી છે. જેનું કાંઈ ફળ નથી, જેની કોઈ પ્રાપ્તિ નથી, એના માટે વખતો વખત કહી છે હું તારો છું તું મારી છો. બાળકોને કે હું તારો છું તમે મારા છો. પરમાનંદ સ્વામી કોઈને કીધું નથી હું તારો છું તમે મારા છો. એટલે એની પાસે અહમ મમત્વ ભગવાન પ્રત્યે કરવાનો સ્ટોક થઈ ગયો છે. આપણે એ અહમ મમત્વ જગતમાં વપરાઈ ગયું છે. એટલે ભગવાન અને મોટા સાધુ પાસે બોલી શકતા નથી. તોરી મોરી લગની લાગી. બોલો. लगन लगत मेरो सुफल जन्म भयो. लगन लगत मेरा सुफल जन्म भयो. दुर्मति सब दुर्भागी. दुर्मति सब दुर्भागी. तोरी मोरी लगनी लागी. लाला तोरी मोरी लगनी लागी. વાહ, ભગવાન મળ્યા મારો જન્મ સફળ થઈ ગયો. દુર્મતિ દૂર ભાગી ગઈ. દુર્મતિ એટલે નિશ્ચયમાં શંકા થાય એ દુર્મતિ કહેવાય. દુષ્ટમતિ કહેવાય, મંદમતિ કહેવાય. નિશ્ચયમાં શંકા કરે એવી મતિ તો દૂર ભાગી ગઈ છે. માટે લાલા તને તને મને ખરેખરી લગની લાગી છે. બોલો. श्याम मिलत सब काज सुधरी गयो. 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 बात बनी गई आगे. એ શબ્દ પહેલા બોલ્યા હતા ત્યારે મને સમજાણો નથી, અત્યારે સમજાણો નથી. बात बनी गई आगी. बात बनी गई आगी. आगी. હાલો, શું ભાઈ કીર્તન આવ્યું? વલ્લભભાઈ સાવલિયા કયો તો ક્યાં લગ્ની લાગી છે? હે હે નહીં, લગ્ની ક્યાં લાગીશ તમને? હે હા, તો પછી અત્યારે જ ગાડી જવાની છે, બેસી જાઓ. એક ગાડી અત્યારે જાય, એક કાલે બપોરે જાય. લગ્ની લાગી કોને કહેવાય? અસલ અર્થ કરો લગ્ની લાગવાનો મારા ભાઈ. ખાલી બોલો તો ખરા, આપણે ક્યાં અમલમાં લેવું છે? આ તો વર્ષો ત્યાં સાંભળીએ છીએ, એમાં હું ને આજકાલે થોડાક સાંભળી છે. બાત બની ગઈ આગી રે લાલા. આગી એટલે શું છે પરસોત્તમભાઈ? મજા આવે એવું કીર્તન આવ્યું. પાછું આવું કીર્તન ગોતી રાખજો. શ્યામ મિલત સબ કાજ સુધરી ગયો. હા, એમ થાય, બરાબર. શું થયું? કીર્તનભાઈ પરમાર, પેલી બાજુ ચેતનભાઈ, ચંદુભાઈ, કાંઈ સમજાય છે? બસ આમ કરતા કરતા દેહ પડી જાય એટલે બસ એટલું મહારાજ પાસે માગીએ.
બસ આમ કરતાં કરતાં દેહ પડી જાય એટલે બસ તમે આમ માગો નકર લાવા ઝાંખા કરતાં કરતાં દેહ પડશે. પુત્ર વધુ પુત્ર પ્રપૌત્ર પૌત્ર જમાયું જમાયું ને જમાયું. દીકરીઓને આવવા દો, દીકરીઓને પછી કાઢશું. એટલે નજીક ના હોય એને એમ જ બોલવું પડે. એ બધું ખોટું ખોટું બોલતા હોય. પછી બજારમાં હોય ને એ એમાંથી ડાયો માણસ આવે, એની વાટ જોતા હોય. આ બધા નજીક ના હોય એમાંથી ડાયો માણસ આવીને કે હવે હાયલા કરે, થાવું એ થઈ ગયું, હવે મુંબઈવાળી દીકરી કંઈ ભૂગશે. તો બહુ સારું, હાલો કાઢો, હાલો ભાઈ મોટા નાળિયેર બાંધો. ઘી વગેરેના લાંડવા બનાવો નીચે જમીન ઉપર, હાલો ઉપાડો, હાલો ભાઈ આમ, હાલો ભાઈ આમ, રામ બોલો ભાઈ રામ, આમ હાલો ભાઈ આમ, હાલો વિહામો આવ્યો ફેરવો, નાળિયેર ફોડો, અડધું એને દઈ દો ખાવા માટે, અડધું ત્યાં પીડ્યું રહે. આમ ખોહે ખીજથી, લે ખાતો જા એમ. ભેળા બેઠા હોય ને ઓટે ભેળા બેઠતા હોય એ એમાં હોય, બાકી કાંઈ ન મળે. ચાલો પ્રેમાનંદ કહે નાથ અખંડ રહો. પ્રેમાનંદ કે નાથ અખંડ રહો દ્રગે. પ્રેમાનંદ કે નાથ અખંડ રહો દ્રગે. प्रेमानंद के नाथ अखंड रहो द्रग. यही देहो मोज मागी हो, यही देहो मोज मागीर लाल. तोरे मोरे लगने लागी, तोरे मोरे लगने लागी रे लाल. तोरे मोरे लगने लागी, तोरे मोरे लगने लागी. આવું કીર્તન થયું. પ્રેમાનંદ સ્વામી કે મહારાજ તમે મારી આંખો આગળ અખંડ રહ્યો એવી મને મોજ આપો. તમે એકવાર બોલી જાઓ મહારાજ હું તારી આંખોમાં અખંડ રહીશ, બસ મારો જન્મ સફળ. પ્રેમાનંદ સ્વામી કહે છે. અમે આમ થઈ ગયા છે એમ બોલવું બંધ કરો. આ બધા મળ્યા છે એટલે આપણું કંઈક થાય એટલું આમ બોલો. અમે પૂર્ણ કામ થઈ ગયા છે એ બંધ કરો મહેરબાની કરીને. બેદરકારી વધતી જાય છે. મળ્યા છે એ મૂકેવા એ બોલવાનું બંધ કરો. મળ્યા છે એ મૂકેવા નથી. બેદરકારી વધતી જાય છે. સ્વામી બાબા કે રૂપિયાવાળાના છોકરાઓને રૂપિયાની કિંમત ન હોય એમ. આ પેલા ગજબની તાલ આવેલી છે કાચા કમલેશભાઈને. દરરોજ એનો મેસેજ આવે છે કથા સાંભળ્યા પછી. દરરોજ એનો મેસેજ આવે છે. આખા યુવા પેઢીમાં વધારે વધારે બોલતા હોય ભગવાન સંબંધી અને પ્રચાર કરતા હોય તો કમલેશભાઈ કાચા. એ કે હું શાકભાજી લેવા ગયો, ત્યાં શાકભાજી વેચનારા મહિલા હતા. મેં જય સ્વામિનારાયણ કર્યા અને બે મહિમાની વાતો કરી. એટલે મહિલા કે લ્યો મારો તો આ રેકડી લેખે લાગી ગઈ, આ લેવા આવ્યા છે. પછી કે તમે કોના ઉપાસક છો? તો કે ફલાણી દેવીના ઉપાસક છો. એ મહિલા કે બપોર સુધી શાકભાજી વેચું ને બપોર પછી એને મંદિરે જઈને ભક્તિ કરું છું. પ્રગટવાળામાં છે કોઈ? છે પ્રગટવાળા એવા? ન હોય. બેદરકારી, દયાનો દુરુપયોગ.
દયાનો દુરુપયોગ ન હોય. એને મેસેજ કરીને કીર્તન સ્વામીના મોબાઈલમાં મોકલ્યો. મારે ટેક્સ્ટ મેસેજ આવે છે, એમાંય મોકલ્યો. એણે એમ કીધું, મને જાજલી ઋષિ અને તુલાધારની કથા યાદ આવી. આ મહિલા બપોર સુધી શાકભાજી વેચે છે અને બપોર પછી એના દેવ દેવીને મંદિરે જઈને સેવા પૂજા ભક્તિ કરે છે. આપણે બધા પ્રગટના ઉપાસક છીએ. વાસનાઓ વધતી જાય છે, આસક્તિ વધતી જાય છે, કારણ કે લગન લાગી નથી. ભાઈ પ્રેમાનંદ સ્વામીને લગન લાગી એવી લગન લાગી નથી. પ્રત્યક્ષ માણસને કોઈ મારી નાખે એના કરતા કોઈ દયાર્દ્ર પુરુષ દયાને આધીન થઈને, લાગણીને આધીન થઈને કંઈક કહેતો હોય એ ન માને એ મોટો ઘાતક છે, હિંસક છે. વ્યક્તિનું ખૂન કરનાર કોઈ કાળે છૂટે, લાગણીનું ખૂન કરનાર કોઈ દી છૂટે નહીં. ઓળખી શકો છો લાગણી? ઓળખી શકો લાગણી? ન ઓળખી શકો. દયાર્દ્ર હૃદય જેનું હોય એની લાગણીના ધોધ પડતા હોય, ધોધ પડતા હોય. છોકરો વેગથી ક્યાંક જાતો હોય, મા બાપ ઠેઠ ગાડી ચાલુ કરે ત્યાં સુધી કે બેટા ધ્યાન રાખજે હો, બેટા ધ્યાન રાખજે હો. કાંઈ થાય નહીં, આમ જવાબ દે, કાંઈ થાય નહીં. એને લાગણીના શબ્દો શું છે ખબર નથી. એમ આ સાધુના લાગણીના શબ્દો શું છે એને તમે સમજી શકો છો કોઈ? કયો? પછી ભટકાય, ગાડી ભાંગી જાય, છોકરો બચી જાય, મા બાપ એમ કાંઈ વાંધો નહીં બેટા, તને કાંઈ નથી થયું ને, ગાડી છે, ગાડી ભાંગી ગઈ, તું છો તો ગાડી છે, બીજી ગાડી થાય. આ લાગણીના શબ્દો. એમ મોટા એકાંતિક એમ કે અને થોડાક દાડા જીવું આનો પરલોક બગડશે. આ શું થાય આનું? આ અવિવેકના શબ્દો નથી, આ લાગણીથી ભરેલા શબ્દો છે. સમજી શકો છો કોઈ? કેવું સરસ કીર્તન આવ્યું છે. શું થયું લાગણીનું? આપણે નિષ્દિન હિંસા જ કરીએ છીએ, રાત્રિ દિવસ હિંસા કરીએ છીએ. જે કોઈની લાગણીને ન સમજી શકે એ મોટો હિંસક છે, મોટો ખૂની છે. પછી કોઈ સાધુ થવા જાય ને મા બાપને ન સમજી શકે એ ખૂની નથી. અમે તને જન્મ આપ્યો ને તું વયો જાશો, એનો અર્થ સ્વામી કહેતા કે તમારી મિલકતનો ધણી હોય તો જ તમારી સેવા કરવાની એની ફરજ છે. તમારી મિલકત મૂકીને વયો ગયો, હવે હું? છતાંય સ્વામિનારાયણ ભગવાને મા બાપ સાથેનો સંબંધ એટલો જ રાખ્યો છે. મા બાપ ધામમાં જાય, ખબર પડે તો સ્નાન કરી નાખવાનું. ખબર પૂછ્યા નહીં કરવાનું, કેદી ધામમાં જવાના છે પૂછ્યા નહીં કરવાનું મોબાઈલ દ્વારા. ધામમાં જાય તો ખાલી સ્નાન માત્ર, એ પછી ખબર પડે એટલે મોટેરા હોય એને કહેવાય કે પેલા સાધુને નાહવાનું આવ્યું છે. એટલે મોટેરા હોય અનુભવી એ એમ કે
હાલો બાથરૂમ તરફ જવું છે, ન્યા જઈને કીએ. પછી કીધા પછી ક્યાંય અડાઈ નહીં અને એટલે ન્યા જઈને કીએ તમારે નાહવાનું આવ્યું છે. ગમે એને કહી દે, ખબર ન પડતી હોય એને, એ તરત કે આય તારી માં મરી ગઈ છે. બસ એટલી જ લાગણી સાધુ થયા પછી મા બાપ પ્રત્યેની રહે છે. ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી, ધર્મામૃત, સત્સંગ જીવન પ્રમાણ લ્યો. પ્રેમાનંદ સ્વામી કહે છે મહારાજ મારા દર્ગમાં રહેજો, આ મને આજ મોજ આપી દો, તમે મોજ આપી દો. બોલો સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત. ભીતર ભરોસો ભગવાનનો જોઈએ ભક્તને ભરપૂર. બીજી વાત છે બાદલી, બાદલી રે તમે જાણી લેજો જરૂર. બીજી વાત છે બાદલી, નકલી નકલી વાત છે. ભીતરમાં ભગવાનનો ભરોસો છે, એ ભક્તોને ભરપૂર જોઈ. ભરોસો ક્યારે કહેવાય? એકવાર પ્રાર્થના કરી નો કામ થયું, બીજી વાર પ્રાર્થના કરી કામ ન થયું, ત્રીજી વાર પ્રાર્થના કરી તોય કામ ન થયું. તોય વિશ્વાસ જાય નહીં, એમ અચળ ભરોસો ભગવાનનો ભક્તને જોઈએ જરૂર. મહારાજ મારી અરજી તમારી મરજી, એમાં શું? આનું નામ ભરોસો. એક વાર પ્રાર્થના કરીને આપણી ઈચ્છા પૂરી થઈ, બીજી વાર પ્રાર્થના કરશો પડશે તો ભગવાનની થાકી રહી. છઠ્ઠેથી કે આવ્યો સકામ. સ્વામી બાપા એટલે અજાયબના હરિભગત આવે એટલે કહેતા એ આવ્યો સ્વામીને થાક લાગી જાય આવે હતા. એટલે છગન ભગત ભોજાણીએ હાલતો કર્યો હતો, એને એમ કે કાંઈક સ્વામીનો ગુણ આવે અને સત્સંગી થાય, પણ કાંઈ ફેરફાર ન થયો. એ આવે એટલે સ્વામીને થાક લાગી જતો. ભરોસો એટલે શું? સમજણો ભરોસો. વખતો વખત પ્રાર્થના અરજી માનતા પૂજા કરવા છતાંય આપણા કાર્યની સિદ્ધિ ન થાય, આપણો સંકલ્પ પૂરો ન થાય, તો પણ એને મૂકે નહીં. એનું નામ ભરોસો. નહીં તો તરત જ આમ મંડે જે ત્યાં માથા મારવા. શું સમજાણું? બીજી વાત તો બધી નકલી છે. નકલી એ જાણી લેજો. નિષ્કુળાનંદ સ્વામી કહે જેમ એક એકડો ટાળીએ વળી વાળીએ 101 શૂન્ય. બુદ્ધિમાને બેરજ બાંધવી તે તો અણસમજણીમાં ન્યૂન, સમજણીમાં ન્યૂન. લ્યો બુદ્ધિવાનને નક્કી કરી લેવું. એક એકડો ભૂસી નાખ્યો પછી 100 મીંડા કરે. બુદ્ધિવાનને સમજી લેવાનું આ સમજણીમાં જ કાંઈક કાચો છે, અને બુદ્ધિ નાનું મગજ કામ નથી કરતું. સો મીંડા કર્યા હોય અને એક એકડો કરે એટલે મીંડા દીઠ 10 ગણું, 10, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ. એક મીંડે 10 ગણું, એક મીંડે 10 ગણું. આગળ એકડો રાખે તો એક ભગવાનનો ભરોસો નથી.
અને મીંડા વાળ્યા જ કરો, સાધનોના સાફા બાંધ્યા જ કરો. આગળ એકડો જ નથી, વિશ્વાસ જ નથી. એ અણસમજણ છે, એ સમજણમાં ન્યૂન છે, એમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે. એમાં મેલી બળ મહારાજનું સાધનની માનવી સહાય, ભરી ગોળી વારી વલોવતા ઉતરે નહીં માખણ કાંઈ. એમ મહારાજનું બળ મેલીને સાધનની મદદ લ્યો. ગોળીમાં વારી ભરીને વલોવે, એમાં માખણ ન ઉતરે. વારી એટલે શું ભાઈ? વારી એટલે શું? મણિભાઈને ખબર છે? વારી એટલે શું? પાણી. પાણીની ગોળી ભરો ને પછી વલોવો, માખણ ન ઉતરે. સાધનોના ગોળા ભરી ભરીને વલોવ્યા કરો, એક વિશ્વાસ નથી તો માખણ ઉતરશે નહીં, પ્રાપ્તિ થશે નહીં. લ્યો, માટે મનમાં મોટો માનવો હોય. પ્રગટ પ્રભુનો પ્રતાપ, નિષ્કુળાનંદ તે નર નારે ટળી જાય અંતરના તાપ. માટે મનમાં પ્રગટ પ્રભુનો પ્રતાપ માનો. નિષ્કુળાનંદ સ્વામી કહે છે એ મનુષ્યના અંતરના તાપ ટળી જાય. વિશ્વાસ. સ્વામી બાપા વાત કરતા, મારી પાસે કોઈ આશીર્વાદ લેવા આવે, હું દવાખાને જવાની ના પાડું, હું કાંઈ દવા પણ બતાવું નહીં તો એને મટી જાય. આનું નામ અચળ ભરોસો ભગવાનનો. જનને જોઈએ જરૂર. શું થયું ભરોસાનું? જેને જેનો વિશ્વાસ એને એની લાજ, જેને જેનો આશરો એને એની લાજ, જેને જેનો નિશ્ચય એ ઠેઠ સુધી એની સંભાળ રાખે. અટે અહીં સ્વામી કે છે ભીતર ભરોસો ભગવાનનો. જનને જોઈએ જરૂર. શું કીધું? નિશ્ચયમાં બુદ્ધિનું કામ નથી, વિશ્વાસમાં બુદ્ધિનું કામ નથી. પ્રથમના 12માં બુદ્ધિ વિરોધાભાસી ગુણ જણાવે છે. સંશય, નિશ્ચય, નિદ્રા ને સ્મૃતિ. સાવધાન. બુદ્ધિનો ગુણ નિશ્ચય કરવાનો છે અને બુદ્ધિનો ગુણ સંશય કરવાનો છે. પછી બુદ્ધિને સિજન કરવી પડે તો સંશય ન કરે. એટલે ભગવાનનો નિશ્ચય ભરોસો એ બુદ્ધિનો વિષય નથી, એમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે. મનમાં મોટો માનવો પ્રગટ પ્રભુનો પ્રતાપ. નિષ્કુળાનંદ એ નરના ટળી જાય અંતરના તાપ. આવો પધારો. જૂનાગઢ રાધારમણ દેવ સ્કીમ કમિટીના ચેરમેન શ્રી પીપી સ્વામી, સરજુદાનંદ બ્રહ્મચારી, મોહન સ્વામી, પ્રેમ સ્વરૂપ સ્વામી, ટ્રસ્ટી શ્રી રાધારમણ સ્વામી, જગત સ્વામી વગેરે આપણી સભામાં, વિવેકભાઈ આદિ ટ્રસ્ટીઓ સભામાં પધારી રહ્યા છે. જય સ્વામિનારાયણ.
જય શ્રી જગત સ્વામી. હરિની આજ્ઞા માનવી મનજી, હરિની આજ્ઞા માનવી મનજી, નરને કરવા સર્વે સાધનજી, તેમાં કાંઈ ફેર ન પાડવો જનજી, પ્રગટ પ્રભુને કરવા પ્રસન્નજી, પ્રસન્ન કરવા મહાપ્રભુને રેવો આજ્ઞાને અનુસાર, જે જેના ધર્મ છે તે પાડવા કરી પ્યાર, ધર્મે રાજે ધર્મના સુત, ધર્મ સાધુનો શણગાર, ધર્મધારી સહુરયા ચાર વર્ણ આશ્રમ ચાર. હરિની આજ્ઞા માનવી એ બધાય સાધન કરવા, કાંઈ ફેર ન પડવા દેવું, પ્રગટ પ્રભુને રાજી કરવા, આ બધું હરિબળમાં આવે છે. મહાપ્રભુને પ્રસન્ન કરવા, આજ્ઞાને અનુસાર રહેવું, જેના જે ધર્મ છે એને પાળવા હેતે કરીને. ધર્મના પુત્ર ધર્મથી રાજી થાય, સાધુનો શણગાર ધર્મ છે. ધર્મધારી સૌ રહ્યા ચાર વર્ણ ને ચાર આશ્રમ, પોતપોતાના ધર્મમાં રહ્યા છે. તેમ ધર્મ ત્યાગી તણા, નિર્લોભી ને નિષ્કામ, નિસ્પૃહી નિર્માનિતા, નિસ્વાદી એહ નામ. બોલો. તેમ ધર્મ ત્યાગી, તેમ ધર્મ ત્યાગી તણા, નિર્લોભી ને નિષ્કામ, નિષ્પૃહી નિર્માનિતા, નિસ્વાદી એહ નામ. તેમાં ફેર એક તલવાર, નવ પડવા દેવો નેક, મુવા સુધી મૂકવી નહીં, ગૃહી ત્યાગી એ ટેક. મુખથી મોડી, મુખથી મોડી વાર્તા, ભૂલે ભાષણ કરવી નહીં, બળ સહિત બોલવું, સૌ સૌને ધર્મે રહી. કાયરની વાતે કોઈને નાવે સુરાતન સોય, નપુસંક નરથી નારને પુત્રની પ્રાપ્તિ ન હોય. માટે હૈયે હિંમત ધરો અને કરો ખરો ખેલ, નિષ્કુળાનંદનો નાથજી થશે રાજીયલ બેલ. 5 વર્તમાન પોતપોતાના ધર્મ પાળ્યા કરવાના. એમાં વિઘ્ન થાય તો કોને માટે કરીએ છીએ એની જવાબદારી છે. એ એની સ્થિતિમાંથી પડતો નથી. એ ભક્ત, એના ધણીની એને નજર છે એના ઉપર. બીજાને લાગે એને ભૂલ કરીએ, એના ધણીને ન લાગે એને ભૂલ કરીએ. પ્રથમના 70માં વતનામત પ્રમાણે બ્રાહ્મણ ગમે એટલો પૂજાપો તૈયાર કરાવે, લિસ્ટ કરીને મોકલે. યજમાન બધો પૂજાપો તૈયાર કરે, તો બ્રાહ્મણ બોલે તદેવ લગ્નમ સુદિનમ તદેવ, તારા બલમ ચંદ્ર બલમ તદેવ. દૈવ બલમ. પછી કે છે લક્ષ્મી પતેંઘ્રિયુગમ સ્મરામી.
બધું મુહૂર્ત જોવામાં કાંઈક ફેરફાર રહી ગયો હોય તો લક્ષ્મીપતિના ચરણારવિંદના દર્શન કરો. ક્યાંય વિધિમાં ખામી રહી હોય, પૂજાપામાં ખામી રહી હોય, બધી ટળી જાય. છેલ્લે ક્ષમા યાચનાનો મંત્ર આવે છે. ક્ષમા માગવાની. મહારાજ તમે મારે ઘરે પધાર્યા, હું ધનભાગી થઈ ગયો. મારામાં કાંઈ એવા સાધન નથી તમને લઈ આવવાના, પૂજાના કાંઈ. આ જે કાંઈ થયું છે બધું આમ યથાશક્તિ કર્યું છે. મહારાજ તમે પધાર્યા, મારું ઘર મંદિર બની ગયું, સુખ સંપત્તિ મારા ઘરમાં વસ્યા. મહારાજ કાયમ મારે ઘરે નિવાસ કરીને રહેજો. આમાં ક્યાંય ન્યૂનતા હોય તો રાજી રહેજો. ભૂલ હામું જોયા કરવાની જરૂર નથી. હરિબળ ગીતામાં ભૂલ હામું જોયા કરશો બીજાની તો તમે રીબાયા કરશો, ભૂલ વાળો રીબાયા કરશો. માફી માગનાર છે, માફી આપનાર તૈયાર છે. આ નામ હરિબળ ગીતા. માફી માગનાર છે તો માફી આપનાર તૈયાર છે. એટલે હરિભગતે પીપલાણામાં સ્વામી બાપાને બહુ દ્રોહ કર્યો હતો, બહુ દ્રોહ કર્યો હતો, બહુ દ્રોહ કર્યો હતો. સંભળાઈને એવી ગાળીઓ દીધી હતી. એ ગાળીઓ સાંભળનારા પણ હરિપ્રસાદ સ્વામી છે. એ મહિલા સ્વામી કે હસીએ હસીએ હસીએ. પછી એના ભાઈમાં ભૂત આવીને આવ્યો. ભૂત થઈ તેદી હું હતો, ભૂત થઈને આવ્યો તેદી. એકાદશીનો સમય હતો. સ્વામીના પગમાં પડી ગયો. સ્વામી માફ કરો. શું છે? અરે મેં તમારો બહુ દ્રોહ કર્યો. શું તારું નામ? મારું નામ ફલાણો. નામ લેવાય નહીં. તો એ ગામ ઉપર બધું આવે વળી મારી કથાઓ બંધ થઈ ગઈ. સ્વામી તમારો દ્રોહ કર્યો ને, મને ભૂત યોનિમાં રાખતા નથી, પિતૃ યોનિમાં મને રાખ્યો. સ્વામી દયા કરો, દયા કરો. સ્વામી કે માવતર કમાવતર ન થાય કોઈ દી. છોરું કછોરું ભલે થાય. જા, શું તારી ઈચ્છા છે? ધામમાં જાઓ. જા, વયો જા. માફી માગનાર છે તો માફી આપનાર તૈયાર છે. એનું નામ હરિબળ ગીતા. ધામમાં મને રોકશે નહીં કોઈ. સ્વામી કે ધામમાં ન રોકે, અને જો રોકે તો કહેજે પીપળાણા વાળા જોગી સ્વામી મને મોકલ્યો છે. જા. દભાણના યજ્ઞમાં ઓલી વેશ્યા ઘી ઓલા ઘઉં દળવા માટે આવી માગવા. તમે સ્વયંસેવકો મીડિયા કહેવાય, એ છેટી જા, આ બધું અભડાવીશ. મહારાજ કે કોણ છે? અરે આ ઓલી વેશ્યા છે, આખા ગામને બગાડ્યું છે, એના ન કરવા દેવાય. શ્રીજી મહારાજ કે એને માટે જ આ કરોડોનું આંધણ મૂક્યું છે. તમારે ક્યાં કાંઈ ખામી છે? એને માટે જ છે આ બધું. આવા દો, આવા દો. હું જોઈ તો કે ઘઉં દળવા માટે જોઈ. દઈ દો એને 5 શેર ઘઉં. જા તું દળીને આવજે કાલે. મહારાજે કીધું પછી શું ઓલ્યા કરે? લ્યો ઘઉં દીધા, બીજી દી દળીને આવી. મહારાજે બ્રહ્મચારીને કીધું, બ્રહ્મચારી આ લોટ અમારા થાળમાં વાપરજો. એટલે નંદ સંતો કહે છે, આ અવસર રે દયાળુ દયા કરી રે. બસ. ગુણાતીતાન સ્વામી મહંત હતા ત્યારે ગુણાતીતાન સ્વામીની આજ્ઞાથી એક સાધુ પ્રવૃત્તિમાં જોડાણા હતા. કાંઈક ભૂલ થઈ ગઈ, પ્રવૃત્તિ માર્ગમાં કાંઈક થઈ જાય ભૂલ, અને તમારા આ બાજુની જ ભૂલ દેખાય, એ બાજુની ભૂલાય દેખાય જ નહીં. બધાય બ્રહ્મ, આખા ઘરમાં બધાય બ્રહ્મ, આ બાજુની જ ભૂલ દેખાય. એટલે બધાય મીડા કહેવા, એ સ્વામી આને પ્રાયશ્ચિત આપો, આને પ્રાયશ્ચિત આપો, આને પ્રાયશ્ચિત આપો. સ્વામી કે તમે આપો ને બધાય.
તમે પ્રાયશ્ચિત આપો ને. સ્વામી તમે આપો તો બરાબર ને. સ્વામી કહે તો હું પ્રાયશ્ચિત આપું છું, એના કલ્યાણની જવાબદારી મારી અને તમારા કલ્યાણની જવાબદારી તમારી. જાઓ. જો હરિબળ ગીતા મારી ભૂલ થઈ ગઈ છે, આમ કહેવાની છે. અને માફી આપનાર સામે જ છે. હરિકૃષ્ણ મહારાજને કહો, ઘનશ્યામ મહારાજને કહો, મોટા સંતોની પાસે માફી માગો, મોટા આચાર્ય મહારાજ પાસે માફી માગો. દયાના સાગર છે, છોડી મેલતા વાર નહીં લાગે. બસ અહીંયા હરિબળ ગીતાની કથાને વિરામ. હવે સંતો પધાર્યા છે, એનું સન્માન, પ્રવચન વગેરે આગલો કાર્યક્રમ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. વાલા ભક્તજનો, પૂજ્ય સ્વામીશ્રીએ 5 દિવસથી આપણને હરિબળ ગીતાની કથા વાર્તા ખૂબ હૃદયથી પોતે સંભળાવી છે. તો તાલીવાદનથી પૂજ્ય સ્વામીનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે સ્વામી આપે દયા કરીને અમને આ કથા વાર્તાને અતિ હૃદયથી આપે સંભળાવી છે. આજે આપણે આંગણે જુનાગઢ શ્રી રાધારમણ દેવ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના સભ્યો પધાર્યા છે. પૂજ્ય શ્રી પીપી સ્વામી ચેરમેન, પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી મુખ્ય કોઠારી શ્રી, પૂજ્ય શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામી ટ્રસ્ટી શ્રી, પૂજ્ય શ્રી બાલ મુકુદાસજી સ્વામી સરદાર બોર્ડ સલાહકાર શ્રી, પાર્ષદ હિરેન ભગત સરદાર ટ્રસ્ટી શ્રી, બળવંતભાઈ જીણાભાઈ ધામી વાઇસ ચેરમેન, પૂનમભાઈ પ્રાગજીભાઈ પડશાળા ટ્રસ્ટી શ્રી, નટરલાલ કરમસિંહ બોરીસાગર ટ્રસ્ટી શ્રી, વિવેકભાઈ ધીરુભાઈ ગોહેલ ટ્રસ્ટી શ્રી, રાજેશભાઈ જયંતિભાઈ માંગરોળિયા ટ્રસ્ટી શ્રી, બ્રહ્મચારી શ્રી પરમ પૂજ્ય શાસ્ત્રી સરજુસા દાસાનંદજી સ્વામી ટ્રસ્ટી શ્રી અને પરમ પૂજ્ય ભાનુપ્રકાશ દાસજી સ્વામી ગઢડા બોર્ડ સલાહકારના સભ્યો બધાને આજ બધા સભ્યો આપણે આંગણે પધાર્યા છો. તાલીવાદનથી એમનું આપણે બધાએ સન્માન કરીએ. વાલા ભક્તજનો, હું જે ભક્તોના નામ કહું તે ભક્તજનો પૂજ્ય સંતોનું બોર્ડના તમામ સભ્યોના પૂજન માટે પધારે. વિકાસ માટે પીપી સ્વામી અને ટ્રસ્ટી બોર્ડે હરણફાળ શરૂ કરી છે. હરણફાળ નજીકના ભવિષ્યમાં રાધારમણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ આવે એ ત્યાં સુધીમાં તો શું કરશે એ એને ખબર અને હરિકૃષ્ણ મહારાજને ખબર. આપણે દર્શન કરવાના. અમે હારે જ છીએ, અમે સાથે જ છીએ. સૌનો સાથ, સૌનો સહકાર, એમના વિકાસ. હા, એ બરાબર છે. તમે નાના છો એ અમે જાણીએ છીએ, પણ પાછા હિંમતમાં મોટા બહુ છો. પીપી સ્વામી, મને તો ગુણાતીતાન સ્વામીના દ્વિશતાબ્દી ઉત્સવ વખતે આપણે ફરેણી મિટિંગ મળી હતી અને જે મેં કીધું એ તમે તરત કબૂલ કર્યું હતું. એ તમારો ગુણ મારા જીવમાંથી જાતો નથી. ભગવતણદાસ સ્વામીને પ્રમુખ કરવાનું. એમ ચાલો આગળ. પૂજ્ય ચેરમેન સ્વામી પીપી સ્વામીના પૂજન માટે પૂજ્ય જ્ઞાન સ્વામી પધારશે. બ્રહ્મચારી સ્વામી સરજુદાસ આનંદજી સ્વામીના પૂજન માટે પીઓ ચોટલિયા સાહેબ પધારશે. બળવંતભાઈ ધામી ચેરમેન શ્રીના પૂજન માટે જયેશભાઈ નાદપરા. રાધારમણ સ્વામીના પૂજન માટે ચતુર સ્વામી પધારશે. મૂર્તિ હું આપીશ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. રાધારમણ દેવની જય. મહંત કોઠારી
પ્રેમ સ્વરૂપ દાસજી સ્વામીના પૂજન માટે ધાર્મિકભાઈ ચાંદીગરા પધારશે. વિવેકભાઈ ગોહેલ એમના પૂજન માટે જયેન્દ્રભાઈ ત્રાંબડિયા પધારશે. સન્માન માટે સન્માન માટે નટુભાઈ બોરીસાગર એમના સન્માન માટે પ્રમોદભાઈ રૂપાપરા પધારશે. પૂનમભાઈ પ્રાગજીભાઈ પટસાળાના સન્માન માટે જાદવ વિજયભાઈ પધારશે. આટલા ભક્તજનો જગત સ્વામીને કાર કરો. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિ કૃષ્ણ મહારાજની જય, રાધા રમણ દેવની જય. આવો ટ્રસ્ટી બોર્ડના સભ્યો સ્ટેજ ઉપર આવી જાય. આવો. જય સ્વામિનારાયણ. મૂર્તિ લાવો, લાવો. આવો બળવંતભાઈ. બળવંતભાઈ ખૂબ બળવાળા થાવ. જય સ્વામી. શું તમારું નામ? હા, બોરીસાગર. આવો વિવેકભાઈ પડસાળા સાહેબ, આવો. જય સ્વામિનારાયણ. હેમાળનાની ભૂમિએ બહુ મોટા મોટા સંતો આ સમાજને આપ્યા છે. જોગી સ્વામી, દેવ સ્વામી. વિવેકભાઈ તમારાથી બધા અવિવેક ટળી જશે. બધું આવી. સાંભળજો, આમ જીવમાં ગુણ છે એ હું બોલું છું. વર્ષો સુધી સંતો સાથે ધીરુભાઈએ વ્યવહાર કર્યો, ક્યાંય કોઈ દી મોડી વાત આવે નહીં. બહુ ખાનદાન માણસ. આ બધાય સમજવાનું છે. વર્ષો સુધી સંસ્થાની કે સંતોની મોડી વાત કોઈ દી આપણે એની પાસે સાંભળી નથી. આનું નામ સત્સંગની ખાનદાની કહેવાય. બધે હું ધીરુભાઈ કીધું એમ જ થતું હશે. ક્યાંક એમ થાય, ક્યાંક ન થાય. એમાં શું? પણ અડગ માણસ, અડગ. કોઈ દી ફેરફારનો આપણે જોયો એનામાં જોયો નહીં. આનું નામ સાધુ ભેળું રહેતા આવડ્યું કહેવાય. સ્વામી પાસે ઘણા હરિભગત વાતો કરતા. સ્વામી ઓલા સાધુ આમ, ઓલા સાધુ એમ. સ્વામી કહે તું કપડાં બદલાવીને ભયો આવ્યો પછી બોલજે. તો કે એ ન થાય તો બોલવું બંધ કરી. આ સ્વામી બાપાનો શબ્દ. એમ ન થાય તો બોલવું બંધ કરી. જે કાંઈ હશે એની જવાબદારી સ્વામિનારાયણ ભગવાનની છે. સ્વામિનારાયણના સાધુને કોઈ બીજો આંગળી ચીંધવાનો જ નહીં. તાકાત નથી આંગળી ચીંધવાની. જે કાંઈ હશે એ સાધુ અને સ્વામિનારાયણ ભગવાન જાણી લેશે. ધીરુભાઈના આ પ્રસંગે એટલે મારે યાદ કરવાના છે. હું છે ને જેટલું હોય એટલું જ કહીશ. હા, વિવેકભાઈને એવા જ આશીર્વાદ આપી મોટા પેટવાળા થાય. તમારા ઘરની વાત બહાર કરો છો? કોઈ કરો છો? તો આ સત્સંગ તમારું ઘર નથી ને? વિચાર તો કરો થોડોક. મંદિર તમારું ઘર નથી ને? અરવિંદભાઈ, તમારા ઘરની વાત બહાર કરો છો? તો આ સત્સંગ, આ મંદિર અને આ સાધુ તમારા ઘરના સભ્યો નથી ને? બહાર વાતો કરીએ છીએ એટલે બહુ મોટી ખામી છે. ભક્તો ધ્યાન રાખજો, બહુ મોટી ખામી છે. અમે અરજી કરી જૂના મંદિરની. હા, મેં બીજી અરજી હતી.
દેવનંદ સ્વામી ને ભગવત ચંડા સ્વામી કે શાસ્ત્રી સ્વામીને જો ભાઈ ઘણા મકાનો અમે લઈ લીધા છે અને આચાર્ય મહારાજ સાથે નજીકના ભવિષ્યમાં તમારે શિલાન્યાસ કરવા આવવાનો છે. સારું, આગળ કાર્યક્રમ. હવે પ્રવચનોમાં જુનાગઢ રાધારમણ દેવ ટ્રસ્ટી બોર્ડ વતી પૂજ્ય કોઠારી શ્રી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી તે પધારશે. જય યત્પાંગ પરિસ્પંદે વિશ્વમેતત વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજય તેતરા. ઈષ્ટદેવ સર્વ અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સોરઠ પ્રદેશના રાજાધિરાજ હરિકૃષ્ણ મહારાજ, રાધારમણ દેવ, રણછોડ ત્રિકમરાય, સિદ્ધેશ્વર મહાદેવજી, ઘનશ્યામ મહારાજ આદિદેવોના ચરણોમાં કોટી કોટી દંડવત. જુનાગઢ મુકામે 5 દિવસથી હરિબળ ગીતાની પારાયણ ચાલી રહી છે. જેમની કૃપા અને આશીર્વાદ મંત્રપીઠના સ્થાપક એવા સદગુરુ સ્વામી શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી, ઉપસ્થિત રાધારમણ દેવ વહીવટી બોર્ડના ચેરમેન પૂજ્ય કોઠારી સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસજી પીપી સ્વામી, સાથે બોર્ડના સભ્ય શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજી સ્વામી, રાજકોટ મંદિરના કોઠારી અને જૂનાગઢ ટ્રસ્ટી બોર્ડના સભ્યશ્રી, ઉપસ્થિત બ્રહ્મચારી સ્વામી સરજુદાસાનંદજી, સાથે સાથે પૂજ્ય સ્વામીના સંત મંડળમાં પૂજ્ય જ્ઞાન સ્વામી હોય, ચતુર્ભુજ સ્વામી હોય, યુવાન સંતો, જૂનાગઢ બોર્ડના ટ્રસ્ટી સભ્યો બળવંતભાઈ, પૂનમભાઈ, નટુભાઈ, વિવેકભાઈ, તેમજ આપ સર્વે શ્રેષ્ઠીઓ, સર્વે હરિભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. પૂજ્ય સ્વામીએ બહુ સરસ એક વાત કરી. મને યાદ આવે મહારાજના વચનામૃતના શબ્દમાં કે આપણે સૌએ પોતાના દોષ જોવા, સત્સંગમાં આગળ વધવું હોય, વિવેકી હોય, એ દિવસે સત્સંગમાં આગળ વધે ક્યારે કે આપણે ગુણગ્રાહી બનીએ ત્યારે. મહારાજે જે સંપ્રદાયની સ્થાપના કરી છે, જ્યાં દેવો પધરાવ્યા છે આવા, અને આપણી ઉજ્જવળ પરંપરા એટલે ગુણાતીતાનંદ સ્વામીની પરંપરા છે. જે ભૂમિ પર સ્વામીએ 40 વર્ષ સુધી મહારાજને જેવા ઓળખાવ્યા છે, મહારાજ આ લોકમાં પધાર્યા અને જેવા મહારાજ હતા એવા મહારાજને પૂજ્ય સ્વામીએ ઓળખાવ્યા છે. અને એ પરંપરાના આ સંતો છે, એક સંતના જીવન વિશે જ્યારે આપણે જાણીએ એટલે આપને ખ્યાલ આવે. પૂજ્ય બાલમુકુદાસ સ્વામી હોય, આ જુનાગઢ એટલે જોગીઓની ધરા છે, અને જુનાગઢના સ્થાનમાં આવા જે સંતો અનેક જીવોના કલ્યાણની માટે આપણી ચિંતા કરતા હોય તો એ જુનાગઢ પ્રદેશના સંતોમાં વિશેષ રૂપે રહ્યું છે. સ્વામીએ બહુ સરસ વાત મહારાજની વાત કરી, પૂજ્ય જોગી સ્વામીની વાત કરી. મહારાજ તો દયાળુ છે, મહારાજ તો આપણે જેવા માનીએ એના કરતાંય પણ વિશેષ દયાળુ છે, પરંતુ એનો ભાવ હૃદયની અંદર આવવો જોઈએ. જેવા મહારાજ છે એવા ઓળખાય ત્યારે એ આપોઆપ જીવાત્માની દ્રષ્ટિ એટલે પહોંચી શકે છે. પણ એ દ્રષ્ટિ સુધી પહોંચવા માટે, એ વિઝન સુધી પહોંચવા માટે
આવા સદગુરુ સંતોનો સમાગમ થાય ને તો જ ત્યાં સુધી પહોંચી શકાય છે. નકર તો આંખો તો બધાને આપી છે. અમે ભણતા ને ત્યાં ડભાણા આશ્રમમાં અમારે એક ઇંગ્લિશમાં સૂત્ર લખાયેલું હતું, ઓલ હેવ ધ આઈઝ બટ ફ્યુ હેવ ધ વિઝન. દ્રષ્ટિ તો બધાને આંખો આપી છે, પણ દ્રષ્ટિ બધાને નથી હોતી. દ્રષ્ટિ કેને કહેવાય? તો કે જ્યાં ભગવાનના માર્ગે આ જીવ માયામાંથી રચો પચો છે એમાંથી બહાર નીકળે અને ભગવાન તરફ એની દ્રષ્ટિ પહોંચે. સાચા સદગુરુ જે મળ્યા એના થકી ભગવાન સુધી પહોંચે ને ત્યારે એ વિઝન બરાબરનું કામ કરતું કહેવાય. એમ જે જોગી સ્વામીના કૃપાપાત્ર સંત, મને યાદ છે મારા દાદા ગુરુ, મારા ગુરુ પણ કાયમ માટે વાત કરે, જોગી સ્વામી એટલે ભલા ભોલા સંત. એના જીવનમાં કોઈ પણ કપટ નહીં. આજે કળિયુગમાં આવા સંત જેની સામે ગમે એવા શબ્દ કદાચ ઉચ્ચારે તોય એમના સ્વભાવમાં કે એમના બોલીમાં કે એમના કોઈ જ રીતના વર્તનમાં એની સામેના વર્તાવ હોય. બાકી તમને કોઈ બે શબ્દ ઊંચા સ્વરે કહેતો આખા બદલી જવાય ને, હે? પણ એવા સંત, તો મોટા સંતોને જેણે સેવા હોય, ગુણાતીતાનંદ સ્વામીની પરંપરા એ જેણે હાડમાં ઉતાર્યું હોય ને, ત્યારે જ આવી એમની કૃપા દ્રષ્ટિને કારણે એમનું જીવન બનતું હોય છે. ગુણાતીતાનંદ સ્વામીએ જૂનાગઢમાં ખૂબ બધું સહન કર્યું છે. આપણે જાણીએ છીએ સ્વામી ઇતિહાસ. સ્વામીના માટેના પણ છેલ્લે અંત સમયે પણ ઘણા બધા અહીંથી જૂનાગઢનો ત્યાગ કર્યો, ત્યારે પણ સ્વામીએ ખૂબ સહન કર્યું છે. પણ ભગવાન સ્વામિનારાયણને જે અખંડ ધારીને રહ્યા હતા, અને એ જ આ પરંપરાના સંતો છે. સત્સંગ છે એમાં મારાપણું હોવું જોઈએ. આપણા ઘરમાં કુટુંબના 5 સભ્યો રહેતા હોય તો એમાં કોઈ દિવસ કાંઈ આવે છે? દીકરો ગાળું બોલતો હોય, ગમે એ ઓલું કરતો હોય, તો એની માટે શું કામે આપણે કોઈ શબ્દ નથી ઉચ્ચારતા? કેમ? કારણ કે મારો છે ને. એમાં સત્સંગમાં મારાપણું રાખશું કે આ અમારા છે, ભગવાન અમારા છે, આ સંત આવા અમારા છે, આ સત્સંગીઓ અમારા છે, આ દેવ અમારા છે. એટલો ગુણ જો આવે ને તો જે કાંઈ આપણું જે અંતકરણ છે ને એ બધું જ બદલાઈ જાય. મને નથી લાગતું સ્વામી કાંઈ વિશેષ એમાં કાંઈ કરવું પડતું હોય. આખું અંતકરણ એનું બદલાઈ જાય. એક ગુણ આવે હૈયાની અંદર. ભગવાન સ્વામિનારાયણ કે અમારા દાખલા હામું જોજો. 49 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર આવ્યા, સત્સંગ કરાવ્યો, આવા દેવ આપ્યા, આવા સત્શાસ્ત્રો આપ્યા, આવા સંતોની જે પરંપરા ઊભી કરી એ માત્ર ને માત્ર આપણા કલ્યાણની માટે. જે સંતોએ ભગવાનને ઓળખાવ્યા છે, જે સંતોએ દેવને ઓળખાવ્યા છે, અને આપણે તો રાધારમણ દેવ દેશના અને ગુણાતીત પરંપરાના આ સંતોના યોગમાં છીએ. અને એ પ્રમાણે આપણું જીવન કાયમની માટે આ સંતો ઘડતા હોય છે. પૂજ્ય સ્વામીનો ભાવ કે અમારા જુનાગઢ રાધારમણ દેવ અને બોર્ડના બધા જ સભ્યોને બોલાવી અને અમારે સન્માનિત કરવા છે. પૂજ્ય સ્વામીની સાથે દેવનંદન સ્વામીનું પણ ખૂબ હેત અને લાગણી, એટેચમેન્ટ પણ. અને મને યાદ છે ત્યાં સુધી જોગી પરિવાર એટલે પૂજ્ય જોગી સ્વામી હોય, પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભગવત સ્વરૂપદાસજી સ્વામીને યાદ કરીશું કે સ્વામીને પણ કાયમની માટે ભલામણ કરેલી, અને કાયમની માટે જુનાગઢ માટેની વાત હોય તો પૂજ્ય શાસ્ત્રી સ્વામીની સાથે રહ્યા છે. એટલે આ મંડળ પીપી સ્વામી અમારે હોય એ પણ સ્વામીની આજ્ઞામાં રહી અને સ્વામીના જે કાંઈ વિચારો હોય, સ્વામી જે કાંઈ એમને પણ આજ્ઞા કરે ને એટલે પીપી સ્વામી તરત એ આદેશ ઝીલવા માટે તૈયાર હોય છે. પીપી સ્વામી બોર્ડના ચેરમેન બન્યા. આ બધા જ સંતો, પૂજ્ય રાધારમણ સ્વામી પણ કાયમની માટે, અને અમારા બધા ટ્રસ્ટી સભ્યો બ્રહ્મચારી સ્વામી હોય. બસ રાધારમણ દેવ મંદિરનો વિકાસ થાય. આપ જોઈ રહ્યા છો કે છેલ્લા 4 વર્ષથી જ્યારથી દેવ પક્ષનું બોર્ડ આવ્યું ત્યારથી રાધારમણ દેવ મંદિરનો ખૂબ વિકાસ થઈ રહ્યો છે. નિજ મંદિરનું માર્બલનું કામ હોય
આજુબાજુની જગ્યાઓ જે 200-150 વર્ષથી જૂના ભાડૂતો હતા અને એને રિમૂવ કરવા એટલે બહુ કઠિન કામ હોય, અને એ પણ પૂજ્ય દેવનંદન સ્વામીના માર્ગદર્શનથી પૂજ્ય પીપી સ્વામી અને અમારું ટ્રસ્ટી મંડળ સતત બસ દેવના વિકાસ માટે પ્રયત્નશીલ છે. જુનાગઢ પ્રદેશના તમામ સંતોને સાથે રાખી અને આપણો એક ઇતિહાસ રચાણો છે. આપણું બોર્ડ સર્વાનુમતે જ્યારે બિનહરીફ થયું એટલે સ્વામી ગઢડામાં અને બધા હરિભક્તોના જે રિવ્યૂ આવ્યા છે એટલા બધા રાજી થયા છે કે બિનહરીફ બોર્ડ થયું. એમાં બધા વડીલ સંતોનું માર્ગદર્શન, આશીર્વાદ, અને એને કારણે ત્યારે આવું સરસ કાર્ય થયું છે. અને બધા જ યુવાન ટ્રસ્ટીઓ એ પણ બધા જ વિઝનવાળા છે. અને દેવનો વિકાસ આવનારા દ્વિશતાબ્દી મહોત્સવ જ્યારે આગામી 5 વર્ષમાં આવી રહ્યો છે એની માટેના પણ એ દરમિયાન મહારાજશ્રીની આજ્ઞા અનુસાર બધા જ કામો આપણે પૂર્ણ કરવાના છે. એમાં સ્વામી જેવા વડીલ સંતોનો સહયોગ તો અમારે કાયમ જોહે જ ને. પીપી સ્વામીએ હમણાં જ જેમ વાત કરી એમ બધાય વડીલ સંતો પણ સાથે મળી અને ખૂબ રાધારમણ દેવ મંદિરનો વિકાસ થાય. અને જે કાંઈ નાના મોટા સ્વામી, અમારી તો એવી વિનંતી છે કે આપ જે અહીંયા શિબિર કરીને એવી રીતે કથાના કાર્યક્રમ બસ રાધારમણ દેવના સાનિધ્યમાં થાય એવો અમારો ભાવ અને અમારી લાગણી છે. બધા જ બસ જે ગુણાતીતાનંદ સ્વામીની ભૂમિ છે ત્યાં સરસ મજાના કથાઓ થાય, કીર્તન કથા વાર્તાના માધ્યમે કરીને બસ સત્સંગમાં ખૂબ વિકાસ થાય. બસ આજના દિવસે વિશેષ જ્યારે બોર્ડનું સન્માન કર્યું છે, બોર્ડના ચેરમેન પૂજ્ય પીપી સ્વામી હોય, અમારા ટ્રસ્ટી સભ્ય બ્રહ્મચારી સ્વામી સરજુદાસાનંદજી, પૂજ્ય રાધારમણ સ્વામી, સાથે સાથે ટ્રસ્ટી સભ્યો પૂનમભાઈ હોય, વાઇસ ચેરમેન બળવંતભાઈ ધામી, નટુભાઈ બોરીસાગર, વિવેકભાઈ ગોહેલ, અત્યારે રાજેશભાઈ માંગરોળિયા આવી નથી શક્યા, પાર્ષદવર્ય હિરેન ભગતજી પણ એક પ્રોગ્રામમાં કથામાં હોય, એ બંને ટ્રસ્ટી સભ્યો હાજર નથી. પણ બોર્ડ સલાહકાર પૂજ્ય ભાનુસ્વામી હોય, બાલમુકુંદ સ્વામી હોય, આ બધા જ બોર્ડ વતી અમે સ્વામીના મંડળનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે સ્વામી આપે ત્યારે અમને સન્માનિત કર્યા છે ને વિશેષ જવાબદારીમાં પણ વિશેષ આશીર્વાદ સાથે આપી છે. અને ખૂબ રાધારમણ દેવ મંદિરનો વિકાસ થાય. આપ સર્વ ભક્તોને પણ વિશેષ જય સ્વામિનારાયણ સહ અસ્તુ. જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, પૂજ્ય કોઠારી સ્વામીએ વિવેક અવિવેકની સાથે કથા વાર્તા કરી અને બોર્ડનો એટલે કે મંદિરે કેટલો વિકાસના કાર્યો આ બોર્ડે કર્યા છે તેની ખૂબ સરસ વાત કરી. હવે પરમ પૂજ્ય સ્વામીશ્રીના આપણે આશીર્વચન લેવા છે, તો પૂજ્ય સ્વામીશ્રી. જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પુરુષોત્તમ પ્રકાશના પ્રકરણોમાં જૂનાગઢનો બહુ મહિમા છે. ભક્તો ચિંતામણીમાં પણ બહુ ઠેકાણે છે. સત્સંગી જીવનમાં પણ કાંઈ બાકી નથી. હરિલીલામૃતમાં તો ભારોભાર જૂનાગઢ મંદિર અને સોરઠની પંચતીર્થીની વાત વિહારીલાલજી મહારાજ રચિત એટલે દલપતરામ કવિ રચિત હરિલીલામૃતમાં બહુ કહ્યું છે. એમાં જેટલો સ્વાર્થ છે એટલા સહજાનંદ દૂર છે, જેટલો નિસ્વાર્થ ભાવ છે એટલા નીલકંઠવર્ણી આપણી પાસે છે. બે હરિભક્ત વંથલી ગુરુકુળ આવ્યા હતા. સ્વામી કીધું તમે જમી લ્યો. તો કે શાહપુર અમારા વ્યવહાર ત્યાંથી આવ્યા છે, ત્યાં જઈને જમશું. પછી ઠાકોરજીને થાળ ધર્યા પછી સ્વામી ઠાકોર જમાડે એટલે સંત હરિભક્તો દર્શન કરતા. પછી ઓલા હરિભગત શાહપુર આવ્યા હતા, એ મુંબઈ વાળા હતા.
એને સ્વામી કીધું હવે તમે વેવાઈ ન્યા એવું ક્યાં મોટો પ્રસંગ છે, પછી 50 જણા હો તો ન જાઓ તો બગડે, તમે એક ન જાઓ તેમાં કાંઈ રસોઈ બગડે નહીં, તમે જમી લો ને. પછી સ્વામીના જમવાના દર્શન કર્યા, એટલે રીંગણાનું શાક, ફોડવા એક બાજુ અને વઘાર એક બાજુ, આવા શાકના એણે દર્શન કર્યા. પછી એને મનમાં એમ થયું સ્વામી મને જમવાનું કહે તો આ હું કેમ જમીશ, આ હું કેમ જમીશ. અને સ્વામી તો જમે છે હાવ ભગવાનને જમાડે છે એવું જ લાગે છે. પછી સ્વામીએ જમવાનું કીધું એટલે એણે આ વાત કરી. સ્વામી મને રીંગણાનું શાક જોઈને આવો ભાવ થયો હતો, પણ તમે કીધું એટલે હું જમી લઉં. જમી લીધું. પછી સ્વામીને વાત કરી, સ્વામી ભરેલા શાક ખાઉં છું મુંબઈમાં, પણ આજના શાકમાં જેટલો સ્વાદ આવ્યો એટલો સ્વાદ ભરેલા શાકમાં આવતો નથી. આનું શું કારણ? સ્વામીએ કહ્યું તમને કોણ રસોઈ બનાવી દે? તો કે અમારા પત્ની. તો પત્ની અને પતિની વચ્ચે તો નિસ્વાર્થ ભાવ હોય નહીં, એમાં કોઈ દી મીઠાશ ન હોય. સંબંધમાં મીઠાશ નથી એટલે શાકમાં મીઠાશ નથી. અને આ સંતો ઠાકોરજી માટે બનાવે છે. ઠાકોરજીને એને ભક્ત અને ભગવાનપણાનો સંબંધ છે, એટલે એના શાકમાં મીઠાશ આવી છે. આજ શંભુભાઈ સાવલિયાને ત્યાં થાળ હતો. કીર્તન સ્વામી કે આપણા પૂરતી જ છે, હું કોઈ ખોટી વાત છે, આપણા પૂરતી ન હોય. વલ્લભભાઈને અહીંયા જમવાનું છે તો એ બધા ત્યાં જ જમવાના છે, સમજી લેજો. એની રસોઈ 5-7 જણાની પણ કરાવી, એ ત્યાં જમીને આવ્યા. કારણ કે જ્યાં સ્વાર્થ છે ત્યાં સ્વાદ નથી, જ્યાં નિસ્વાર્થ ભાવ છે ત્યાં સ્વાદ છે. જ્યાં સ્વાર્થ છે ત્યાં સફળતા નથી, જ્યાં નિસ્વાર્થ ભાવ છે ત્યાં સફળતા છે. શાસ્ત્રી સ્વામી ભગવત સ્વરૂપદાસજી સ્વામી, સ્વામીના ગુરુ દેવદનંદાસજી સ્વામી, એના ગુરુ ભગત સ્વરૂપદાસજી સ્વામી, એના ગુરુ પુરાણી સ્વામી હરિ સ્વરૂપદાસજી સ્વામી, પ્રેમ સ્વરૂપ સ્વામીના ગુરુ ધર્મચરણદાસ સ્વામી, એના ગુરુ હરિજીવનદાસ સ્વામી, એના ગુરુ પુરાણી સ્વામી હરિપ્રસાદ સ્વામી, હરિપ્રસાદ સ્વામી ધર્મચરણદાસ સ્વામી, ધર્મચરણદાસ સ્વામી હરિજીવનદાસ સ્વામીના, અને હરિજીવનદાસ સ્વામી હા એ હરિકૃષ્ણ સ્વામીના શિષ્ય. પણ પરંપરા બે એક, ભગવત સ્વરૂપદાસ સ્વામી અને અત્યારે પ્રેમ સ્વરૂપ સ્વામી બેઠા છે, એની પરંપરા એક. જ્યારે જૂનાગઢની ચૂંટણીની વાત આવતી ત્યારે સ્વામી કહેતા આપણે ભગવત સ્વરૂપદાસ શાસ્ત્રીને મત આપવાનો, આમ કહેતા. સ્વામી એમ કહેતા ગમે એમ હોય તો હશે કાંઈક, પણ વફાદારી પૂરી છે. જેથી રાકેશ પ્રસાદજી મહારાજને પહેલી વાર જૂનાગઢમાં પધરાવ્યા ત્યારે ટ્રસ્ટી સભ્યો કોઈ અનુકૂળ હતા નહીં, કોઈ ટ્રસ્ટી સભ્યો અનુકૂળ હતા નહીં. અને એમાંથી દેવનંદન સ્વામીએ કુનેહથી, બોલે છે ઓછું પણ કામ બહુ મોટા કરે છે, એ કુનેહથી રાકેશ પ્રસાદજી મહારાજને પધરાવ્યા. એમાં તો સામ દાન દંડ ભેદ બધું હોય. જો બસ એવા જ બળિયા પીપી સ્વામી થાય, રાધાવરણ સ્વામી પણ એને મોટો ટેકો છે. તો ભાઈ પ્રેમ સ્વરૂપ સ્વામી ક્યાં મોળા છે, સરજુદાસ આનંદ બ્રહ્મચારી તો ભાઈ બ્રહ્મચારીની સીટ જૂનાગઢમાં વહી ગઈ હતી તો એણે જમાવી લીધી. બાળ મુકુંદા સ્વામી કે સરદારના પાર્ષદ કે બાકી ટ્રસ્ટી સભ્યો અમારે બળવંતભાઈને તો રસ્તો રહ્યો એટલે બહુ દર્શન કરવા આવે. મારી પાસે ઓછી વાતો કરે, અમારે હરિચરણ સ્વામી સાથે બહુ વાતો કરે. હા સંત પ્રેમી છે.
પછી બોરીસાગર સાહેબ, રાજકોટમાં રહેતા બોરીસાગર, એ કોણ? એ જ તમે છગનભાઈ ગજેરાની સામે, એ તમારા મોટા ભાઈ, બહુ સારું છે. અને વિવેકભાઈ, બસ. ઝાંઝરડા રોડ મંદિર, એની મૂર્તિ પ્રતિષ્ઠા અને બાંધકામ અમારા દ્વારા હતું. કથાકાર અમે હતા. પછી સાંખ્યોગી બહેનોએ 15 દી પછી બોલાવ્યા અમને કે અહીં થાળ કરીને જમવા આવો. પછી અમે જમવા ગયા. અમને કાંઈ યાદ નહોતું વક્તાના રૂપિયા દીધા છે કે નહીં, કાંઈ એવું કાંઈ અમે યાદ ન રાખીએ. પછી સાંખ્યોગી બહેનો ટીબાવાડી મંદિરવાળા એણે 51,000 રૂપિયા મોકલ્યા ધીરુભાઈ દ્વારા કે લ્યો 51,000 રૂપિયા. હું કહું શેના? તો કે તમે વક્તા હતા ને એટલે આ તમને ભેટ. મેં કીધું આ મંદિરમાં રાખી દો, અમારે જોતા નથી. ત્યારે ધીરુભાઈને મારી સામું જોઈને આંખમાં આહુડા આવી ગયા હતા. ધીરુભાઈને મારી સામું જોઈને આંખમાં આહુડા આવી ગયા હતા. મારી વાતની એણે કિંમત કરી હતી, એના નિર્ણય ઉપરથી મેં નક્કી કર્યું હતું. સાચાને ઓળખનાર ધીરુભાઈ, અને ગમે એવા સંજોગોમાં ધીરજ ન ડગે એનું નામ ધીરુભાઈ. અને વિવેકભાઈ પણ ગમે એવા સંજોગોમાં વિવેક છાણશે નહીં. આમ દરેક ટ્રસ્ટીઓને રાધારમણ દેવના ચરણોમાં પ્રાર્થના કરી સર્વેની શુભેચ્છા, આશીર્વાદ. સંતો પણ ખૂબ, બસ એ સફળતા સામે છે, દોડી આવે, એ દોડી આવે. સફળતા સામે જ છે. જો હોય હિંમત રે નરને ઉર માહી ભારી, દૃઢતા જોઈને રે એની મદદ કરે મોરારી. બસ બોલો સ્વામિનારાયણ ભગવાન. મૂર્તિઓ લો, આ મૂર્તિ મંત્ર જાહેર કરતી લેતા જાઓ. બહુ આપણા ટાઈમ પ્રમાણે બધું પૂરું થઈ ગયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. રાધા રમણ દેવની જય. વાલા ભક્તજનો, તાલીવાદનથી આપણે કમિટી બોર્ડનું સન્માન વિદાય કરીએ. થેલી આપજો. પરસોત્તમભાઈ હવે ધૂન કરીને સમાપ્તિની આરતી, હા સર. પછી મહાપ્રસાદ. વાલા ભક્તજનો, આપણે સ્વામીનો પોણી કલાક થઈ. છેલ્લો ઉપકાર માનીએ એટલો ઓછો છે કે સ્વામીએ પોતાના 5 દિવસ સુધી અહીંયા બેસી સત્સંગ વિચરણ પધરામણી, તમને કોઈને સમાચાર આપ્યો કે બપોર પછી સ્વામીને પેટમાં સરખું નથી, 3 વાર નાવા ગયા છે. બપોર પછીથી સ્વામી કોઈ પણ વસ્તુ જમ્યા જ નથી અત્યાર સુધી, છતાંય આટલી સુધી કથા વાર્તા કરીને બેઠા છે. આનાથી મોટી દયા કઈ, કૃપા કઈ? એ પુરુષની કરુણા સામું જોઈએ તો આપણી પાસે કંઈ છે જ નહીં. 0, એનાથી 0 ને એનાથી 0, તોય આપણે એને કંઈ આપી ન શકીએ. એ સમાન આપણું બધું કાર્ય છે. માટે આ પુરુષ માટે તો જે કંઈ કહીએ ન કહીએ કંઈ ઓછું જ છે. કેમ કે સ્વામી જે વાત કરે છે એ વાતમાં અનુસંધાન સતત એમનું કે આ જીવાત્મા આ લોકમાંથી છૂટી અને પરલોકને કેમ પામે. આ લોકમાં જ પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ એને થઈ છે, છતાંય બીજા આ લોકને સુખને મૂકીને એ પ્રત્યક્ષ ભગવાનના સુખને કેમ પામે, એ જ એમની એક દ્રઢતા છે. એવા આપણા વાલા સર્વના ગુરુવર્ય એવા સ્વામીશ્રીને 2 હાથ જોડી અને સ્વામીને વંદન કરીએ, પ્રાર્થના કરીએ કે વાલા સ્વામી, આપને અમારાથી કંઈ પણ ભૂલ થઈ હોય, કંઈ પણ થઈ હોય તો અમને ક્ષમા કરજો, અને સદાય આપ અમારી ઉપર રાજી છો અને રાજી રહ્યા છો. બસ એ જ આપની મોટી કરુણા છે. હવે 2 મિનિટ ધૂન અને ત્યારબાદ પૂર્ણાહુતિની આરતી. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. હવે પૂર્ણાહુતિની આરતીમાં મહિલા ભક્તજનો હવે ભોજન પ્રસાદ લેવા માટે જાય અને પૂર્ણાહુતિની આરતીમાં એક હરિભક્ત વિજયભાઈ લક્ષ્મણભાઈ જાદવ, સુપુત્ર દિગ્વિજયભાઈ, ચંદ્રકાંતભાઈ લક્ષ્મણભાઈ જાદવ, જયેશભાઈ થોબણભાઈ નાદપરા, સોહમભાઈ દીપકભાઈ યાદવ, સ્મિતાબેન અરુણભાઈ ચાંદેકરાવતી, ધાર્મિકભાઈ ચાંદેકરા આટલા ભક્તજનો ઝડપથી સ્ટેજની નીચે આવે અને પૂર્ણાહુતિ ડૉક્ટર ઠક્કર સાહેબ, ડૉક્ટર મણિભાઈ ચોટલિયા આ ભક્તજનો પણ આરતીમાં જોડાય. બોર ખતરિયા સાહેબ જો સભામાં આવ્યા હોય તો ખાસ આવે. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી ચરણ સરોજ તમારા બંધુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધરાતી ચરણે શીશ ધરાતી દુઃખ નાખ્યા તોડી નારાયણ નરભ્રાતા દ્વિજ ગુણતનુ ધારી ગુણતનુ ધારી પામર પતિત ઉધાર પામર પતિત ઉધાર અગણિત નર નારી નિત નિત્ય નૌતમ લીલા કરતાય વિના શ્રી લીલા કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી આવાલ કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી શીરી પ્રભુ જય સદગુરુ સ્વામી ઓમ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની જય આજના ઉત્સવની જય ડૉક્ટર ઠક્કર સાહેબ, મણિભાઈ ડૉક્ટર અને રોમેશભાઈ પૂજ્ય સ્વામીશ્રી પાસે આવે અને પ્રસાદીનો હાર સ્વીકારે. મહિલા ભક્તોએ ભોજન પ્રસાદ લેવા માટે જવાનું છે અને પુરુષ ભક્તોએ પૂજ્ય સ્વામીશ્રી આગળ બિરાજશે. બધા જ હરિભક્તો લાઇનબદ્ધ દર્શન માટે આવે અને ત્યારબાદ ભોજન પ્રસાદ લેવા માટે જાય.